બહુ હેવી ડેકોરેશન નથી કર્યું છે, સિમ્પલ અને સોબર ડેકોરેશન કર્યું છે. સો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ કેમ છો? આઈ હોપ કે બધા મસ્ત હશે, સારા હશે. આજ તો ચાલો પેલા તો 2-3 કામ છે એ આપણે પૂરા કરી લઈએ. બહાર બજારમાં જવાનું છે, માર્કેટમાં જવાનું છે, તો પેલા એ કામ આપણે પૂરું કરી લઈએ. ઇલેક્ટ્રિક બધું કામ પેલા પતાવી લઈએ, પછી હું થઈ ગયો છું રેડી. તો પેલા તો આપણે માર્કેટમાં જે કામ છે એ આપણે પતાવી આવીએ. તો ગાઈસ હું જાઉં છું અત્યારે હાલીને, કારણ કે ભાઈ અત્યારે 2 ગાડી છે એ મમ્મી ને પપ્પા લઈ ગયા છે. તો હું જાઉં છું અત્યારે હાલીના ગામમાં માર્કેટ. જાજુ દૂર જવાનું છે નહીં ને ભાઈ. અત્યારે તો ભાઈ જેટલું હાલીને જાય એટલું બહુ સારું છે, કારણ કે ભાઈ અત્યારે થોડીક દૂર જવું હોય તો પણ માણસો ગાડી લઈ જાય છે. તો ચાલો હાલીને જાય. તો ગાઈસ અત્યારે ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે 12 ને તમારો ફેર. તો ભાઈ રસ્તામાં એટલી બધી ગરમી છે ને જેની વાત જ ના પૂછો. પણ કઈ વાંધો નહીં. સાથે સાથે હું લાવ્યો છું અહીંયા કેક, કારણ કે આજે છે મમ્મીનો બર્થડે. જીયા, આજે કેનો બર્થડે છે? તો ભાઈ આજે સાંજે મસ્તનું સેલિબ્રેશન કરશું, તો વ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ ફ્રીજમાં જો કેટલું બધું વસ્તુ છે. તો પેલા તો આ બધી જગ્યા કરવી પડશે. ફ્રીઝરમાં જગ્યા થઈ ગઈ છે, તો આપણે રાખી દઈએ કેક અંદર. તો ફાઇનલી કેક અંદર રહી ગઈ છે. એટલો બધો તડકો છે અને ભાઈ અહીંયા જો એક નેટ મારેલી છે, કબૂતર અંદર ના ગળે. બાકી અહીંયા કપડાં વપડા સુકાવેલા છે, પણ તડકો છે, જોરદાર તડકો છે. તો ગાઈસ હું ફાઇનલી અત્યારે ડેકોરેશન સ્ટાર્ટ કરું છું. ખાલી ફુગા જ ફુલાવા છે. ફુગા ફુલાવા માટે જો આ મશીન છે, તો મશીનમાં જ ફુગા ફુલાવા છે. તો ચાલો પહેલાં તો ફટાફટ આપણે ફુગા ફુલાવી લઈએ. તો ગાઈસ પેલો ફુગો ફૂલી ગયો છે. બીજો ફુગો, ત્રીજો ફુગો. ફાઇનલી જો કેટલા બધા ફુગા ફુલાવી લીધા છે. તો ચાલો હવે આ દિવાલમાં આપણે ડેકોરેશન કરીએ. તો ગાઈસ ફાઇનલી જો ડેકોરેશન થઈ ગયું છે. નીચે ફુગા રાખી દીધા છે, ઉપર હેપી બર્થડે લખેલું પોસ્ટર રાખી દીધું છે. તો બસ ફટાફટ તૈયારી કરી લઈએ અને પછી બર્થડે સેલિબ્રેશન કરીએ. બહુ હેવી ડેકોરેશન નથી કર્યું છે, સિમ્પલ અને સોબર ડેકોરેશન કર્યું છે. જો પંખો બંધ કરીને બેઠા છે. હમણાં જો પંખો ચાલુ કરશું ને તો બધા ફુગા છે ને આ બાજુ આવતા રહે ને ભાઈ. જો ગરમી થઈ ગયા હા, પણ સ્ટીલ કંઈ વાંધો નહીં. બોલો અત્યારે પંખો બંધ ગયો, કારણ કે ફુગા બધા આ બાજુ આવતા રહે. સેટ થઈ ગયું છે ફાઇનલી. મમ્મી ને ચિયા પણ બેસી ગયા છે. હેપી બર્થડે ટુ યુ. Sorry, it's DJ. Sorry, it's DJ. बच्चे होते हम भी, अगर बच्चे होते नाम हमारा होता गबलू गबलिया कहती हैप्पी बर्थडे टू यू. कोयला का गुड़िया में लट्टू, कोई चाबी का टट्टू, और दुनिया कहती हैप्पी बर्थडे टू यू. તો ગાઈસ તમે જોયું હશે કે ફાઇનલી ભાઈ સેલિબ્રેશન થઈ ગયું છે. મમ્મીનો બર્થડે છે એ બહુ મસ્ત રીતે ઉજવવાનો છે. તો આજના માટે બસ એટલું જ. બાકી એડિટિંગ કરીશ પછી સુઈ જાય. તો બસ આજના માટે આટલું. મળીશું નહીં પણ મળતા રહીશું નવા વ્લોગની અંદર. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.